બટેકાનું શાક, રોટલી અને છાશ ને પાપડ અને 11 છે તો સૂકી ભાજી અને દાણા પણ તળ્યા છે. ટિફિન ભરી રહી છું. તો ચાલો બધા જમો. તમારે શું હોય મમ્મી મેનુ? હવે તમે 11 રહ્યા હો તો શું ખાશો? 11 છે તો સૂકી ભાજી બનાવી છે, માની દાણા તળ્યા છે અને દાળના દાણા છે, છાશ છે. ફરાર કરવા ફરાર. જો અત્યારે કાંદા સુધારાય છે, મરચું ને ગાજર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ટમેટું સુધારશે, વેજીટેબલ સેન્ડવિચ કરવાની છે. તો જોઈએ આજે કેવીક બને છે વેજીટેબલ સેન્ડવિચ. આ શું કરો છો હવે? તેલ વગર હાફ ફ્રાય, થોડું થોડું શેકી નાખે. તો એમાં ગાજર, મરચાં અને કાંદા ત્રણેય જેવા તેવા શેકી અને ટમેટા ઉપરથી કટિંગ કરીને નાખી દીધા છે. હવે એમાં આપણે નાખશું થોડુંક ચીલી ફ્લેક્સ, થોડોક ચાટ મસાલો અને ઓરેગાનો અને માયોનીઝ. જોવો તમે બધા. સ્વાદ પ્રમાણે મીઠું, પછી મિક્સ કરી દઈએ. તો બ્રેડ લઈ અને એમાં ઉપર શેઝવાન ચટણી થોડીક લગાવશું આપણે સ્વાદ પ્રમાણે, અને વચ્ચે આપણે જે મસાલો બનાવ્યો એ ભરી દઈશું અને પછી ટોસ્ટરમાં શેકવા માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે હવે શેઝવાન ચટણી લગાડે છે. મસાલો ભરી દે. મસાલો ભરી દીધો છે. હવે થોડુંક ચીઝ નાખશે.
સામેની બાજુની જે બ્રેડ છે એની ઉપર ચીઝ કેચઅપ લગાડે છે સ્વાદ પ્રમાણે. કેચઅપ લગાડ્યો છે. હવે ચીઝ મૂકી, ચીઝમાં આપણે મોઝરેલા લઈ આવ્યા છીએ, બરાબર, સ્પેશિયલ, મજા આવશે. અને પછી શેકવા માટે મૂકી દઈશું ટોસ્ટરની અંદર. ચાલો, હવે આપણી આ બ્રેડ થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે એને આપણે ટોસ્ટરમાં મૂકી દઈશું. ટોસ્ટરમાં 2 બ્રેડ જોઈએ એટલે બીજી બ્રેડ કમ્પ્લીટ થાય પછી ટોસ્ટર આપણે ચાલુ કરશું. મસ્ત મોઝરેલા ઓગળી ગયું છે અને આપણી વેજીટેબલ સેન્ડવિચ મસ્ત બની ગઈ છે. તો ચાલો બધા ખાવા. વેજીટેબલ સેન્ડવિચ બહુ મસ્ત બની છે. તમે લોકો ઘરે ટ્રાય કરજો, મજા આવશે.